અને જેને ગાફલે હોય તેને તો ભજન બેસે ત્યારે પણ ભગવાન વૃત્તિ ના રહે. તે માટે સાવધાન થઈને, જો સાવધાન શબ્દો વાપર્યો છે ભાઈ, તે માટે સાવધાન થઈને બી કોઈ ક્રિયા વ્યવહારમાં તો આપણે કેટલી સાવધાની હોય છે. બધા પાસા આમ તેમ તપાસી કરીને સહેજે સાવધાની રહે છે. તો ભગવાન તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. ભગવાનનો ભક્ત હોય એ કરે, બીજા તો શું હોય. એટલે જો આપણે ભક્ત થવું હોય, સત્સંગી થવું હોય તો ભગવાન સંબંધી બધી ક્રિયા કરી, બીજામાં કશા માલ માનવું નહીં. એટલી વાત કહી શ્રીમદ બોલ્યા છે. હવે કીર્તન ગાઓ. અને એવી જ વાત વચનાત્મક પ્રથમ 23મું એમાં આ વાત આવે છે. પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમાં વાત કરવા લાગ્યા છે. વાસુદેવ મહાત્મા નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે. કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે ગ્રંથમાં કહી છે. એટલા માટે આ વાસુદેવ મહાત્મા નામે જે ગ્રંથ મારે તે અતિશય પ્રિય છે. કે એમાં ભગવાન ભજવાની રીત શીખવાડી છે, કેવી રીતે ભજન કરવું. અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચિત યથાર્થ છે, પણ તે દેહાત બુદ્ધિ તો ભગવાનનું ભજન કરે છે. અને બીજો તો જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મને કારણે એ 3 દેહ તેથી પર ચૈતન્ય રૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે. જો આ સત્સંગ આટલેથી અટકતું નથી. 3 દેહ અને 3 અવસ્થા એના એ બધામાં એટલે એ જ્ઞાનની સ્થિતિ કહેવાય. આપણે તો જે ભજન કહ્યું છે તે પ્રાકૃતાવ દેહરૂપ થઈને જ ભજન કહ્યું છે. હું આત્મા છું એવું કંઈ ભાવ રહેતો જ નથી. બસ સીધી મારા લઈને બેસીને સીધા કીર્તન ગાવા લાગે ને એવું છે. તે તો દેહ ભાવ યુક્ત હોય. એ સ્થૂળ ક્રિયા થઈ અંદર લઈ જવાની. ને પછી 24માં એ આવે છે. પછી બીજી રીતે શ્રીજીમાં જે વાત કરી ભગવાનનો વૃત્તિ રાખવા માટેની, જે રીતે જ્ઞાને કહીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે. ને પ્રકૃતિ પુરુષની અંદર બધું માયાના લોચા આવી જાય છે. પ્રકૃતિ પુરુષથી પર થાય તો બરકત આવે. તો એ મહારાજ કહે આ જ્ઞાન છે. આ જ્ઞાન જે આપણે કરીએ છીએ સત્સંગ બધું જ પ્રકૃતિ પુરુષથી પર છે. એટલે માઇક નથી. તો પ્રકૃતિ પુરુષથી પર અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. એટલે હવે આનાથી મોટી દ્રષ્ટિ રાખવી પડે. આટલા આપણે મારા લઈને બેસીએ એટલી વૃત્તિ નહીં. બીજું આ જ્ઞાન કેટલું બધા અનંત બ્રહ્માંડોથી પર બધું છે આ જ્ઞાન. અને આમાં આપણે પડ્યા છે અને હવે આપણે સિદ્ધ કરવું છે, કરવું જ પડશે. તો નાની દ્રષ્ટિ રાખીને કામ નહીં થાય. મોટી દ્રષ્ટિ પણ રાખવી પડશે.
અને જ્ઞાનની વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. મહારાજે કહ્યું ને, અમે બેઠા છીએ તે ગઢડું શહેર ઓસરી કાંઈ દેખાતું નથી. જે ત્યાં હાજર હોવા છતાંય બાકી કાંઈ દેખાતું નથી. એટલે એવી સ્થિતિ થાય છે. આઇન્સ્ટીનને માણસ મળવા હતો, 3 કલાક એની સામે બેઠા હતા, પણ આઇન્સ્ટીન દેખાવું જ નહીં. યોગાય એટલે બધા લીન હતા એટલે આ ગણિતમાં કાર્યમાં તો દેખાયું નહીં. અને આપણને પણ ઘણી વાર થાય છે, આપણેથી આગળ કોઈ જતું રહે, આપણે ઓળખતા હોય બધું હોય તો તમને આપણને કોઈ ગાયું કે ગયું નથી એવું થઈ જાય. તો એવું થાય છે. તો મહારાજે કહ્યું કે એવી રીતે આ ગઢડું શહેર એ તો પ્રત્યેક બેઠા હતા, બીજા હજારો હરિભક્તો પણ જોઈ રહ્યા હતા. મારે ઓસરી બધું દેખાય, એટલે અમને દેખાતું હતું, મારે દેખાતું નહોતું. એટલે એવી સ્થિતિ બાંધવી પડે. એટલે આ ભગવાન સિવાય બીજું કાંઈ દેખાય નહીં, એ રીતે કરવું પડશે. અને જ્ઞાનની સ્થિતિ થાય છે પ્રકૃતિ પુરુષનું જે કાર્ય કાંઈ નજરમાં આવતું નથી. આવી મોટી દ્રષ્ટિ રાખે. જો સ્વામીની વાતમાં છે કે પ્રકૃતિનું કાર્ય એ સર્વે નાશવંત છે. એમાં એટલે એ જ્ઞાન પ્રલયની વાત કરી. એ જ્ઞાન પ્રલય એમાં કાંઈ નજરમાં આવતું નથી. બ્રહ્માંડો બધું હોય, કાંઈ નજરમાં આવતું નથી. અને એવી મોટી દ્રષ્ટિ રાખવાની વાત. બધા સંતો અને અસલી જ્ઞાન આમાં જ છે. આ બધા દેહના તંત્ર છોડીને દેહ ભાવમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ ભજન કાંઈ ન કહેવાય. આપણે સ્થૂળ સૂક્ષ્મને કારણ એમાંથી પર થઈએ અને ભજન આવે તો એ ભજન કર્યું કહેવાય. અને એ સાર્થક અને લેખે લાગે. એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે. પછી આવે બધી વાત છે. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. અને એને જ્ઞાને કઈ સ્થિતિ જાણી. અને જે ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિ વિશે અખંડ વૃત્તિ રહે, તેને કહીને એવી સ્થિતિ થાય છે. એટલે આપણે સત્સંગ ઘણું બધું કરવાનું છે. આપણે નાની વાતમાં વ્યવહારમાં તો ક્યાંય બધી એ ટૂંકમાં ભગવાન એવા મળ્યા છે, ક્યારેય મળ્યા નથી. એ નજરમાં રાખીને એ વિચાર કરીને આપણે તો સહેજે ભગવાન બાજુ ઉભા રહેશે. સહજાનંદ સ્વામી મહારાજને